ગાયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ ગંદીમાં પાકે પાકા હો દેશી પાલડી. હું તને શું કહું તો આ એક વાત મારી તું માની લે. તાંત્રિક પાસે આપણે જઈએ ને તો એને બધી ખબર પડે આપણે નડતર છે કંઈ. એમાં નડતર ના હોય અને મને તાંત્રિકથી બીક લાગે. ઓ ક્યાંક નહીં તાંત્રિક ક્યાંક મેલી વિદ્યા કરીને દોરો બોરો પહેરાવી દે તો કરવું હું. આપણે એમાં ત્યાં કહેવાનું છે કે અમે નિસંતાન થઈ 5 વર્ષ ત્યાં એટલે તરત એ જોઈને કહે તો ખીમભાઈને ફોન કરી લ્યો ને. ખીમો ના જવા દઈએ. ખીમો દવાખાના લઈને બેસી ગયા પરબારો. તો પણ એ કેમ કરો ને તમારા બાપનું શું જાય. પણ આ દવાખાના આ જે નડતરેલું હોય ને દવાખાને ના ખબર પડે. તમારો ડોહો તાંત્રિક કંઈક કરી મૂકીએ ને ઊંડું કે ઉથમું ભરાવી દે ને તો ક્યાંય મોઢું દેખાડવા જેવા નહીં રહી. મેં બધે જાણી લીધું. કેટલાય ભાઈબંધુ પાસે જાણ્યું, કેટલાય વડીલો પાસે જાણ્યું. અને અમુક ત્યાં એમ કે ત્યાં લાઈનમાં વારો આવે 50 60 જણા જાય ત્યાં નિસંતાન હોય ને એ. અને એ બધાને દીકરા દીધા. ઊંડા લાગ્યું ક્યાંક સાપામાં કેવા કેવા સમાચાર આવતા હોય તાંત્રિકના. શું આવે તે આમ પાઈ દીધું હું પાઈ દીધું. કઈ એને શું ખબર પડે છાપાવાળાને. ત્યાં સાનમુનું જવાનું હોય તાંત્રિક પાસે. અને ઓલા છે ને કદાચ મોડું એ થઈ જાય. હાજી રાતે થાય. મને બીક લાગે. કઈ બીક તને શું લાગે એમાં બીક? એ તારે બેહવાનું, તારા કંઈ બોલવાનું નહીં. હું એમ કહીશ કે અમારી બાયડી છે અને હું એનો ઘરવાળો છું. આ 5 વર્ષથી અમારા વિવાહ થયા. અમારા સંતાન છે નહીં. ચોખ્ખી જ વાત. એમ કે આ હવન કરવો જોઈએ, આ કરવું જોઈએ, આ ખર્ચો આવશે દઈ દે. ડોક્ટરી કરાવ લઈ. પણ ડોક્ટર આ નર્સરીમાં ડાક્ટરને કંઈ ખબર ના પડે. આખો શરીર ઉખેરીને પાછું ફિટ કરી લેતો હોય. એને કંઈ ખબર ના પડે. નર્સરી હોય ને એટલે કીધું આમાં કંઈ બીજું વસ્ત્ર જ ન હોય. હા આપણે થઈ આવ્યું બધું થઈ જાય. ભમરી ક્યાં? ભમરી અંદર છે કંઈ કરે પણ ડોક્ટરી કરાવી લઈ. પણ ના આમાં નર્સરીમાં ના ડાક્ટર કામ કરાય. આ ભમરી એના છે ને જરીક ચીંધી દઉં. એ હા બેહો. જો અમે છે ને તાંત્રિક પાસે જાય છે. ન્યા હું લેવા જાવું? કાલ 4 વાગે અમારે વહેલું જવું છે. સવારમાં? હા અમારે થોડુંક દેખાડવાનું છે, જોવરાવાનું છે નિસંતાન બાબત. એટલે આને ભેગી લઈ જાવ છો? હા તો પાકું. હવે તું પાછી કોઈ દી આવી નહીં. તાંત્રિક પાસે જાય ને એટલે ભુવા મને વિશ્વાસ નહીં. હા સિબલી નહીં પાછી નો આવે તો પછી હું અહીંયા એકલી થઈ જાઉં. મારી વાત રાયડું આવી રાયડું નાખી નાખીને જ ઘરમાં સંતાન અમારે કઈ શીખવા નથી જવું. અમારે ત્યાં રોગું દેખાડવા જવું. એમાં કઈ ના હોય. કોઈ કુંડાળામાં પણ છોકરાઓને શું કરવા ઘરમાં આટલા છોકરા છે. આ જોતા ખરા તું મારા આમ કાક પાછી વયાવી તો જવા દો. એમણમ નો જવા દો. રાતે અમે મોડા આવતા રહે. આવતા રહે. આને લખા હારું તમે ખાવાનું બનાવી નાખજો. અને તમારું રાંધુક નો રાંધુક? અમારું રાંધો અમે હોટલમાં ખાતા આવ્યું. અને મારી વાત સાંભળો. આ હું સિબલી કઈ વસ્તુ ના હોય. કાં કોઈ કુંડાળામાં પગ આવી ગયો હોય, કાં કોઈ છાયામાં પગ આવી ગયો હોય, કાં કોઈ ભૂતાવરના માર્ગમાંથી આપણે નીકળી ગયા હોય. એ બધું એ મેલી વિદાથી કાઢી નાખે. હા ઈ કેતા હોય કોલી કાચની બાટલીમાં પૂરીને ઘા કરી દે ને દીકરો દઈ દે. હા હવે સમજે. આ સમજે આ નથી સમજતી. લે શું કરવું ચાલુ મારે? તો તમે બે માણસ જાવ ને. કોને? તમે બે. મને તો કુદરત દેવા ટાણે દેવાનું હોય છે તય દઈ દે. એને તો હજી 2 વર્ષ થયા અને આપણે 5 વર્ષના વાળા વાઈ ગયા ને એટલે આપણે જરીક શું છે કે મારે તો ઉપર વાળો હામું જોહે તેથી ઓટોમેટિક ઘર ભરાઈ જાય. મારે કઈ તારો જેટ બેઠો એવી લપરી વાતો નથી કરવી. ઘરમાં કરી જા. અને ચા પીવો છે? હા ચા કરો. ઊંડી નથી લાગતી. તે દિન વાળી લીંબુ ના નાખજો. સામાં ફાડી નાખ્યો. એક લીંબુ નાખ્યો. આમ જો કઈ ના હોય. ડાક્ટર છે ને તમને હાથ અડાડે ને તમારે છે ને મગજ છટકી જાય. એ આ કે આ બોલ્યું અહીંયા અડાડે ને અહીંયા અડાડે ને અહીંયા ચેક કરે અહીંયા હોય ભરે લોહી કાઢે. હું મને એમ થાય કે આને કાપી નાખું ડાક્ટર ને. મને એમ થાય તને કોક આમ જોવે ને તો મારો હૃદય ફાટીને ફોદા નીહરી જાય ને. એટલા તાંત્રિકનો સહારો લેવો. તાંત્રિક કંઈ નહીં કરે. એમ કે તમારી બાઈ ક્યાં તો આપણે કંઈક આ બરાબર છે. આ તમે છો કેટલા વર્ષ થયા વિવાહ થયા? આપણે કંઈ 5 વર્ષ થયા બરાબર. તમારા કુંડાળામાં પગ આવી ગયેલ છે કે જે થયું હોય એ કહી દે કે આ થયેલ છે. એને હું આમ કરીને કાઢી નાખી. એ પછી હિંસલી પૂરીને બધી નાખી દઈએ ને આપણે એમ કહી દઈએ તથાશું. એટલે આપણે ત્યાં વરસ દેમ દીકરો. ત્યાં કોઈ લાંબી વેદ જ ના હોય. ત્યાં તું બીતી નહીં જ રહી. હું બેઠો ને અને ત્યાં વારો તરત આવી જાય. વારો કેમ આવી જાય? એ વારો મારા ભાઈ બહેનની પરબાર લખાવી દે.
હું તો એમ કહું ખાલી ખીમભાઈ વાત તા કર. પણ ખીમાની એકવાર તું મૂકને તડકે ખીમો 24 કલાક ખીમો તો ખીમાની યાદ પડી જાય તું આયા પછી મીણા મારે તને ઈ ખબર જ પડતી કોઈ ખીમાની આવે જાય તો ખબર પડી તમારા બધાને આયા ગઢ ફેલાઈ જાય આખો. સાલમન બેન હવે ત્યાં થઈ જાય વેલી 4 વાગે જાવ વાહ હો જા તો અરે હો જા ના પેટ ના હે ઈ જ ખબર નથી પડતી. મેળ પડીએ વાંગીએ ઘણો કરવો તો પડીએ કારણ કે આ છે ને મેલી વિદા ગમે એ કંઈક નડતે જ છે નકર 5 વર્ષ ત્યાં કંઈ સંતાન ના હોય તો સમજી લે બીજી કંઈ રૂકાવટ ના હોય કંઈક ગમે એ કુંડળામાં પગ આવી ગયેલો હોય કાં એનો કાં મારો ગમે એનો પગ આવી ગયેલો હોય કુંડળ હકનાનો ભરવો ના કરતો. ભાઈબંધ છે ને ભરવો ના કરવો તો આ છેલ્લો ઉપાય છે પછી શું કરવું આપણે ભરવો કરવો પડે કરવો પડે ને ભરવો કંઈ ત્યાં ડૉક્ટર પાસે ચેક તારું કરાવી લીધું ડાક્ટરને આમાં ના જાણે કંઈ ખબર પડે આમ થોડીક. તને મારા મત ભરવો છે કે નથી તો હું જણ જેવો છું કે ઈ તો નથી છે પણ આપણે આમ છે ને શંકા થોડીક ઓલી કાં કંઈ નથી બાઈમાં જ ફેર છે ગમે એ બાઈમાં જ. હા બાઈનો પગ ક્યાં કુંડાળામાં મને એમ છે 100% મને એ છે ન્યાય એ જ કહે કે હું કુંડાળામાં પગ આવી ગયો મને હું તારામાં શંકા છે ડૉક્ટર પાસે. પણ તું તારા પેટનો છો કંઈ ખબર જ પડતી તને હા મારામાં કંઈ ફોટ જ નથી હું તારો ભાઈબંધ છું ઈ તો- તને એટલી ના ખબર પડે ઈ તો છે આ તો પછી દવાખાને લઈને અહીં એક જીજાવી તો આપણે ખબર પડી જાય બધી ખબર પડી હું મેલું ધોલું આ તે બધું ન્યાય એ બધું બાપુ બહુ પુરાણી છે હમ. તાંત્રિક છે એ સમજો એ તો- તાંત્રિક છે તાંત્રિક પાસે જાય ને બધી ખબર પડી જાય હમ બાકી હકલાન ભરો એકવાર આપણે કરીએ સાવ કાલે રામભાઈ ભલે રામ રામ. હા તો એ જોઈ આવ્યો પછી ભેં જોવે ને તારા હા, હા. હા એ પછી જોઈ આવ્યો સાવ કાલા એમાં હા હું જ જોવાની વાતો કરતો એવું હોય નહોતો કરતો. તો ઈ તાર બેનને લઈને જવાનો તો તાંત્રિક બાબા પાસે. મેલી વિદ્યા શીખવા આ બાળક કઈ ગઈ નથી ને બાળક હાથ એ તા કાકા મેં એને તેદી ના હામે બોલ્યું કે તમે દવાખાને જાજો દવાખાને જાહે ન્યા ના જાય. દવાખાના નહીં હે? પેલા તાંત્રિક બાબા પાસે જવા. એટલે અંટાણ જવાના હા બાકી આગળ જા બાકી ખબર છે કોણ ભેરું કોણ જવાનું છે ભેગો આપણે ઓલો હકનો હકો હકો તો પથારી પડી જાય કયો તાંત્રિક બાબો કયો હતો તાંત્રિક બાબા ઓલો ઘણું નામ ભૂલાઈ ગયું હતી. ઓલો ઘણી ઓલો એક ફેર બોલું મહાણમાં ગયો તો હા એ બાબુ એ ઓલો ભીતળિયો ભીતળિયો. એ જ ને હા ભીતળિયો તો કદું મારે જવું જો હે હા, કે ઈ છે પુરાણી માયા સમજાઈ ગયું ઈ અકલ જવાનું મઠાውን કઈ ખબર નથી પડતી ત્યાં જ જાય. હે તો હું જાઉં વાહ લગન શું કરે ખબર હા. પડી જાય ને ભારી કામ થયું તી મને કીધું ઈ. હવે તો એની વાત કરી દઈ આવી રીતે સાની મની કઈ પણ વાત હોય તો મને જાણ કરી દેવી તને જાણ કરી સમજાઈ દીધી. ગયું મને આ કરમદા પરિવારનો જરાય ભરોસો નંબરે હવે તને કહી દીધું સાનું હા બસ हाँ बापू बोल बेटा क्या काम होती बापू मारे काम નથી तो का આને ગગો નથી 5 વર્ષ થયા નથી સંતાન હા હા આ મારા ધર્મપત્ની છે અને હું એનો ઘરવાળો છું અમે 5 વર્ષ ત્યાં અમારા વિવાહ થઈ ગયા અમારે કઈ સંતાન નથી તે હકાભાઈ કીધું કે આ બાબા પાસે જાઓ અને તમારે સારું થઈ જાય બાબાનું કામ બહુ ઊંચું છે અને કેટલાના દીકરા દીધા એટલે તમે ત્યાં આવો મારા ભેગા તે મને આ લઈ આવ્યા છે અને તમારી પાસે જોવરાવું કે હું અમારા કુંડળામાં પગ આવ્યો કે કોઈ મેદી બીજા કોઈ ડાપટી કે કોઈ ડાકઈને આવી ડાક નાખી દીધું એ રીતે અમે આવ્યા છીએ બાબા दुख ने मायरा आया बिचारा हमको दिखाती है इधर હા બધું જોઈ તમને જે દેખાય ને જે मंडा બંધ થાવ ले શાંત क्या जाऊ कड़म नाखवा હે किमड़ी जा કુસો નાખવા ક્યાં જાય એમ પૂછો કુસો નાખવા ઉખેડામાં કિનું કરથી જા ભગા પાડવારી આગળ कौन सा भगा भाई ત્યાં અમાર પાસે ભગાન વાળી છે ને થડ પાસે એક ખીચડો છે ત્યાં ઈ નાખવા જાય કુસો રટા હે એને ઈ જોતા હોય
બંધ હોતી ઘડીક વાર સાનમુની રહેતી હા ચાલ ડિસ્ટર્બ ની રહેતી નહીં રહેતા રહેતા જોણ હે કાલ તને ઠીહ લાગી હતી ઠીહ લાગી દે પૂછા મને પાણામાં પકડી ગયો તો તે નખ કાઢ લીધો લોહી સાણ જો કેવું પરવા બધું કહી દીધું કેવું ને કહી દીધું હો તારી વાહ કૂતરો થયો તો હા મારા વાહ કૂતરો થયો તો ઈતા માણા રામલાનો કૂતરો હતા કાયમ આ દોડે તારું દૂધ ઢોરાણું તું હા કાલનો તો ઢોળાણું તપેલું ઉથમું વળી ગયું હા, મીંદડી તપેલું. આડેથી ઉતરી હતી મીંદડી ઉતરી હતી આડેથી મથલ તો દૂધ ઢોરાણું ને ઢોરાણું ઢોળાણું આખું બંધ કર હાથ આમ કર नहीं मेल होती तुम्हारी नहीं मेल होती એ બાબા તો અમે મરી જાતી અમારે આજ 5 વર્ષ થયા કઈ સંતાન નહીં તમે કેવા હારું તા આવ્યા બાબા તમે દયા કરો અમારા પ્રીતિ માથે નહીં રહેતી બાબા ગામ મેણા મારતી મેળા મારતા અમે ગામ हाँ, छोकरा नहीं छोकरा नहीं ऐसा गाम हाँ बोलती। बटी है तो लेपकोटी छाती नहीं है तेरी ગામમાં બાયું બાયણે નહીં નીકળવા દેતી દઈને મૂકવા જાતી તો બી બોલતી એ તો સાનમુની બેસતી ઘડીક વાર આજીમ કરો અગિયાર આજીમ કરતા બાબા તમે કઈક દયા કરો અમારા માથે અને આ છે ને या तेरा बाप इसमें लांबी विद्या होती किसकी विद्या होती बापा લાંબી વિદા હોતી તને નહીં ખબર પડતી આમ જો મારી વાત સાંભળતા જે કરવા પડતા એ કર નાખા हाँ हाँ। जे बनता है वो करवाने હા તમે કયો એમ उसमें उसको एकली को रहने का तुम दोनों को खसकाने का એકલી બાપુ મેં કિધર નહીં રહેતી પૈણીને આવ્યા પછી હું કોઈ દી એકલી મારા ભાઈડા ભેગી નહીં રહેતી ને એકલી આયા નહીં રહેતી બાપા रहनी पड़ती તું સાનમુની બે ઘડીક વાર આ કેમ હા પર નકા આપણે એમની રે હવા ખાઈ દનકી हाँ હા તો આપણે શું કહે પછી કેવા મીના મારે એ નહીં દિए બાપા मैं रख भी देता हूँ तुम खाली देखना ठीक ठीक अच्छा ખુસર ખુસર ક્યાં કરતી ये तमका नहीं खबर न पड़ना करना बाबा करना जी करना है હેઠા નહીં પુણ્યતી फिंडला और गया होती હું થયા બાબા फिंडला कहीं नहीं थी હવે ये बैरा लोग ऐसे नहीं रहता यहाँ पे अकेला नहीं रहता अब तुम सबको 8 कलाक के बाद आना मैं मेरी विद्या पूरी करूंगा और कहाँ से भी देखने की कोशिश की तो ये टर जाएगी हाँ तो हमें ये पहा रूम वो पीछे वाला रूम है वहाँ पे जाओ हालो हाँ पैसा अटान देना का पसंद देना पूछवा जरूर जे होता ही दे अभी दे दे पसी हम जे ले हूँ अभी दे देती और किधर भी तरह से देखने की कोशिश की तो तेरे भी भूत हो जाएगी हाँ फिंडला बढ़ जाएगी पहा का रूम का चला जाना यहाँ पे रूम है वहाँ पे हो जाती 8 कलाक के बाद आती हाँ। और उधर रह भाई हाँ जाओ और हाँ नो डिस्टर्ब हाँ वारे वाह હું ભાઈ છે હા ભાઈ ભાઈ 8 કલાક લગન નહીં આવે આમ જો જરાક વારે વાહ આજ તો તું જો તું 8 કલાક લગન નહીં આવે તું અહીંથી ગામમાં જઈને સીધું કહી દેજે કે મારે હારાવાના ચાલુ થઈ ગયા એમ તો હા પર બાર ના તું શક્તિથી જોઈ બહુ બહુ બધું કહી દીધું હા ઓલું થયું ઠી આવી તો ઓલી દૂધ ઢોરાઈ ગયું બધું કહી દીધું લે કેમાં તું અહીંયા મને બધી ખબર પડી ગઈ ત્યાં અહીંયા તું શું આવ્યો કે મને કેવાય 1000 વખત ના પાડી હતી કે આને ભરોસે સડી ને આવા તાંત્રિક ને રવાડે હું સડ્યા તમે પણ તાંત્રિક આટલા શક્તિશાળી છે એને દૂધ ઢોરાઈ ગયું ને તપેલું શિબલી પાસેથી અમને કોઈને ઘરમાં ખબર નહોતી એને કહી દીધું કે આ મંગળવાર દૂધ ઢોરાઈ ગયું તમારું કે એ આની જ કીધું હે બધું જાણી લે બાપા આને નહોતી ખબર મને નહોતી ખબર તો હાલ ઈ ખબર પડી હોય ઓલી ઠી લાગી ક્યાં અમને કઈને ખબર હતી કેની ઠીક લાગી શિબલીને એ કહી દીધું કે તારી ફરિયામાં તારા પાણા પાસે પગ ભટકાનો ઠી લાગી એ પછી તો આવ્યા અમે. અમુક વસ્તુ આખા દીમાં થતી જ હોય
હા સમજાઈ ગયું? હા એ અડધું અનુમાન કરી લે ને અડધું મારા દીકરા જાણી લે. હાલ ઈ બધું આતા બધી વાત હાસું હારી કે તમે બે આવ્યા. હા સમજાઈ ગયું? હારું થયું તમે સિબલીને ના લઈ આવ્યા. શિબલીને લઈ આવ્યા. હા હજો શિબલી અહીંયા છે ભલે આ બધું હાલો આપણે ખોટું માનીએ પણ એને આમ કહીને આમ કર્યું તો શિબલી તરત બેભાન થઈ ગઈ નકર ક્યાં રોકાતી હતી તો 8 કલાક રોકાવાનું કીધું અમને આવો ઓળામાં બેહવાનું કીધું એની બધું વિધિ હોય તમે કિના જેવા સૌ કાકા ઓલી છોકરીની પથારી ફેરવી દે હે તમારો જરાય તમારો ભગો જરાય આવું સારો માણા નથી. ના બોલાય એના વિશે બાબા વિશે. અહીંયા આપણે વાત હવે કરી તારા બાબાના તાંત્રિકને તો હું ઊંધો કરી હમણાં તમારી નજર સામે. તમે હાલો. બધી એને ખબર તારો પડી ભગો જાય. એની ઉપર તને ખબર નથી. હકા છતાં કેસ ચાલુ છે કોર્ટની અંદર. આ બાબામાં છે હા ના હોય તને હો. 1000 વખત કીધું કે બધાયના તું ભરોહા કરમાં હમણાં ત્યાં જાય એટલે હું કરતો સાનો મને મારા બેરા વાહ વઈ આવો. હાલો હાલો. જોજો ખબર પડી જાય નકર હકા તું ગયો ધ્યાન રાખજે क्या चीज होती मखमल जैसी होती कल 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 શિબુ શિબુ ભેજા હા હું જરીક સિબલીને લઈ જાઉં જરીક તાંત્રિક બાબાને હારી પ્રસાદી દેજો. હા. પૂરેપૂરી પૈસા ટકે ધરવી દેજો. હા સમજાઈ ગયું? હા. આવા ભારત દેશની અંદર જેટલા GCR5 હોય ને હા. એ બધાયને ધરવો હેરખાથી. હા ધરાઈ જાય તો કઈક હાલ હા આને લઈ જાઓ. હા લઈ જાય આનો અમે ખલ લઈ આગળ હા નિરાયતી હો. હા લઈ જા તું સામેની સાઈડ હોય જા. હું અહીંયા આવતો રહું હમ. જારા છે હકા જીરીક જારા છે ધીરો હા. જરાક ધીરો થા બાબા કેમ છે? તારી જાતની જોરી મારા કેટલાકના પાસા પૈસા લીધા ને કેટલાકને આવી રીતે સારા કર્યા હા કેટલાક લોકો ભારત દેશ ભરમાં કેટલાક લોકો બધા સાવ હોતી હજી જિંદગીના ગુજરાતની મારી પાસે દેખાવ હોય કામ જાતની જોરી મારે થોડી કાપી તો લગના કામ તો લગના ભેદો મારી ને ખરા કરાચી મેલે કો ગલતી મેલે કો ભર જાની ઘર ઘર તારા બધા મરી ગયો. હા મરી ગયો.